અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રામોલ વિસ્તારમાં આવેલા કેસર હાઇટ્સ શોપિંગ સેન્ટરમાં સ્થિત ડેકોરેશનની દુકાનમાં તોડફોડની ઘટના બની। દુકાનના વેપારીએ સંકેત ચૌધરી નામના યુવક વિરુદ્ધ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। સ્થાનિકોના આક્ષેપ અનુસાર સંકેત ચૌધરી નામના શખ્સે છેલ્લા 10 વર્ષમાં ત્રીજી વખત આ પ્રકારે ગુંડાગીરી આચરી છે। અસામાજિક તત્વોના સતત વધતા ત્રાસથી સ્થાનિક વેપારીઓ અને રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હાલ ભોગ બનનાર વેપારીએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। ફરિયાદ મુજબ યુવક દુકાનમાં ઘૂસી આવ્યો હતો અને દુકાનના માલિક વિશે પૂછપરછ કરતા ધમકીભર્યા શબ્દો ઉચ્ચાર્યા હતા। ત્યારબાદ તેણે હાથમાં રહેલી બેઝબોલ સ્ટિકથી દુકાનના દરવાજાના કાચ પર ફટકા મારીને કાચ તોડી નાખ્યો। આ ઉપરાંત દુકાનમાં રહેલી અન્ય ચીજવસ્તુઓમાં પણ નુકસાન પહોંચાડ્યું। ઘટના સમયે દુકાનમાં હાજર કર્મચારી ગભરાઈ ગયો હતો। બાદમાં કર્મચારીએ દુકાન માલિકને જાણ કરી અને પોલીસમાં ફરિયાદ નોંધાવી। આરોપી અગાઉ પણ વસ્ત્રાલ વિસ્તારમાં જાહેર માર્ગ પર ઉભેલા વાહનોમાં તોડફોડ કરવાના બનાવમાં સંડોવાયેલો હોવાનો ઉલ્લેખ સ્થાનિક સ્તરે થાય છે। હાલની ઘટનામાં આરોપી કેસર હાઇટ્સ વિસ્તારમાં આવી દુકાનમાં તોડફોડ કરી જતા વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે। ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ પોલીસને મળ્યા છે। ફરિયાદના આધારે રામોલ પોલીસે યુવક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। યુવક જે વાહન લઈને આવ્યો હતો તેના નંબરના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે। આરોપીને ઝડપી લેવા માટે શોધખોળ અને કાનૂની કાર્યવાહી ચાલુ છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।